ઓકે, ચાલો મિત્રો. ગેલ્વેનિક ચાલુ કરેલો, વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત રસાયણ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચાલુ કરેલું. અને આ ટોપિક છે. આજે આપણે ગેલ્વેનિક કોષ લઈ વિદ્યુત રાસાયણિક કોષ, ઇલેક્ટ્રોકેમિકલ સેલ પૂરો કરી દીધો છે. ઓકે, ચેપ્ટર છે વિદ્યુત રસાયણ. ગુજરાતીમાં જ લેશો હવે. વિદ્યુત રસાયણ ને કઈ છે, કેમ કે ગુજરાતીમાં જ પૂછવાનું છે ઓલમોસ્ટ. બરાબર છે, બંને ભાષામાં પૂછવાનું છે. વિદ્યુત રસાયણ ને કહીએ છીએ આપણે ઇલેક્ટ્રો કેમિસ્ટ્રી. ઓકે, ટોપિક રહેશે આપણો આજનો ગેલ્વેનિક કોષ. એને જ કહેવાય છે, બીજું નામ પણ યાદ રાખજો, ડેનિયલ સેલ, ડેનિયલ કોષ. ડેનિયલ કોષ. ઓકે, ગેલ્વેનિક કોષ પછી વિદ્યુત વિભાજન કોષ, બંનેનો તફાવત લઈ લેશું. ત્યારબાદ બેટરી લઈ લેશું અને એમનું રાખતા વાળું જે ટોપિક છે એ પછી લઈ લેશું. ઓકે, તો ગેલ્વેનિક કોષ ઈઝી છે, કઈ છે નથી, પણ ફંડામેન્ટલ વસ્તુ આપણે પહેલા કેટલી વસ્તુ યાદ રાખવાની છે તમને કહી દઉં. તો કે એક તો વસ્તુ આપણે યાદ રાખવાની છે કે હા, એક વસ્તુ તમને એમ કહું કે આ જે છે આમાં જે ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. ઓકે, શું કહું છું, પહેલી વસ્તુ તો આપણે યાદ રાખવી પડશે, વારાઘડી લખીશ, કારણ કે હા, એ વસ્તુ ફંડામેન્ટલ વસ્તુ યાદ રાખજો. એનોડ જે છે, એનોડ પર હંમેશા શું થશે, ઓક્સિડેશન. અને ઓક્સિડેશન એટલે શું થશે, લોસ ઓફ ઇલેક્ટ્રોન. શું થશે, લોસ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દૂર થવું. બીજું તો કે કેથોડ પર હંમેશા શું થશે, કેથોડ પર હંમેશા આ જ વસ્તુ બધી ત્યાં આવશે. એટલા માટે હું એકવાર લખી દઉં છું, પછી તમને આઈડિયા આવી જશે કે હા, કે બાવો અહીંયા આમ તેમ કરે છે તો આમાં કઈ રીતે થાય છે. તો કે આ એના બેઝિક ફંડા છે. ઓકે, કેથોડ પર શું થશે, તો કે રિડક્શન થશે. રિડક્શન એટલે તો કે ગેઇન ઓફ ઇલેક્ટ્રોન. અને જ્યાં ઓક્સિડેશન અને રિડક્શન બેઉ થશે એને આપણે કહીશું રેડોક્સ પ્રક્રિયા. શું કહીશું, રેડોક્સ પ્રક્રિયા કહીશું. હવે રેડોક્સ પ્રક્રિયા જે અહીંયા થાય છે એનો મતલબ કે અહીંયા જે ઓક્સિડેશન અને રિડક્શન થાય છે, શું છે, ઓક્સિડેશન અને રિડક્શન થાય છે એ આપમેળે થાય છે. કેવી થાય છે, આપમેળે, સ્વયંભૂ. સ્વયંભૂ એટલે કે અહીંયા બહારથી કઈ એનર્જી આપવી પડતી નથી. શું કહું છું, બહારથી કોઈ એનર્જી આપવી પડતી નથી, આપમેળે થાય છે. આપણે પહેલા દિવસે જે તમને બતાવ્યું હતું ત્યારે ખબર કે જ્યારે એની હિસ્ટ્રી કીધી હતી ત્યારે એમાં તમે ખાલી કેમિકલ એડ કર્યા છે અને એમાં શું થતું હતું કે એના બધા ચેન્જીસ આવી ગયા હતા, પીપીટીએસ આવી ગયા હતા, બ્લુ કલર એનો કલરલેસ થઈ ગયો હતો, સોલ્યુશન ગરમ થઈ ગયું, બધું આપમેળે થતું છે, બહારથી કોઈ એનર્જી આપી નથી. એનો મતલબ કે ગેલ્વેનિક કોષ જે છે કયા સિદ્ધાંત પર કામ કરશે, તો કે ગેલ્વેનિક કોષ જે છે તો અંદર હતું રસાયણ અને બહાર હતું, બહાર તમારી હીટ નીકળતી હતી, એનર્જી. તો રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરશે, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. ઠીક છે, એટલે કે અહીંયા તમને કહી દઉં તો કે કેમિકલ એનર્જીનું, કેમિકલ એનર્જી જે છે એને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. ઠીક છે, કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરે છે. આ પોઈન્ટ યાદ રાખવાનો છે. ગેલ્વેનિક કોષ કયા સિદ્ધાંત પર કામ કરે છે, તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે કેવી રીતે કરે છે તમને બતાવું ગેલ્વેનિક સેલમાં. ઓકે, હવે આપમેળ થાય છે ને, તો એક બીજી આઈટમ તમને શીખવાડી દઉં કે જ્યાં પણ રિએક્શન કેવી થાય છે, સ્પોન્ટેનિયસલી. કેવી થાય છે, સ્પોન્ટેનિયસલી એટલે કે આપમેળે થાય છે, જાતે જ થઈ જાય છે. તો એની ગિબ્સ ફ્રી એનર્જી એટલે કે થર્મોડાયનેમિક્સ થોડુંક છે,
કે અહીંયા જે એનર્જી ચેન્જ થાય છે વિદ્યુત ઉર્જા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાનું કે જે અહીંયા ગેપ્સ ફ્રી એનર્જી જે હોય છે એટલે કે અહીંયા તમે લખો કે આપમેળે બધું ધ્યાન રાખવાનું છે બરાબર છે કે આપમેળે રિએક્શન થાય છે તો કે અહીંયા ગિબ્સ મુક્ત ઉર્જા ગુજરાતીમાં લખીએ ને મુક્ત ઉર્જા ગિબ્સ ફ્રી એનર્જી બધી જ વસ્તુ અહીંયા આપી દઉં છું ત્યાં ડાયાગ્રામ પાડીશું વચ્ચે એમાં શું થાય છે બધી વસ્તુ એને રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરવામાં આવે છે કેવી રીતે દર્શાવે બધી જ વસ્તુ અહીંયા લઈ લેવા કઈ જ ચિંતા કરવાની જરૂર નથી જેટલું પણ ગેલ્વેનિક સેલમાં છે वो सब हम यहाँ पे कवर करवा देंगे ठीक है गिब्स फ्री एनर्जी એટલે કે ડેલ્ટા જી અહીંયા મળશે તમારી નેગેટિવ આ પણ તમારો 1 માર્ક્સ થયો કે આપમેળે થતી પ્રક્રિયામાં ગિબ્સ ફ્રી એનર્જી કયા પ્રકારની હોય છે એનર્જી રિલીઝ કરે છે એમ ગણાય એના મતલબ થશે કે નેગેટિવ આને જો ફાઇન્ડ કરવું હોય તો એનું ફોર્મ્યુલા પણ છે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE સેલ કે અહીંયા ઇઝ પ્રમાણિત લેશું તો E0 અહીંયા પણ E0 આ તમારા થશે નંબર ઓફ ઇલેક્ટ્રોન થશે આ તમારો ફેરાડે 96500 બરાબર અને આ તમારો સેલ EMF આપણે અહીંયા જે જોવાના છે આટલી વસ્તુ છે એનોડ પર હંમેશા ઓક્સિડેશન કેથોડ પર હંમેશા રિડક્શન પ્રક્રિયા બંને એક સાથે થશે તો રેડોક્સ પ્રક્રિયા કહેશું અને રેડોક્સ પ્રક્રિયા અહીંયા પાછી આપમેળે થાય છે એટલે આપમેળે થતી હોવાને કારણે ગિબ્સ ફ્રી એનર્જી નેગેટિવ થાય છે બરાબર આ રીતે તમે શોધી શકો છો આ ટોપિક આપણામાં છે નથી પણ એકચ્યુઅલીમાં આના પરથી આ વસ્તુ આવે છે એકબીજા સાથે રિલેશન અને કયા સિદ્ધાંત પર કામ કરે છે તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં એટલે કે કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરે છે ઓકે ડન આટલી બેઝિક છે હવે આનું કન્સ્ટ્રક્શન જોઈએ એના પરથી પોટેન્શિયલ કાઢીએ એનું રિપ્રેઝન્ટેશન કાઢીએ અને ગેલ્વેનિક સેલનો વોલ્ટેજ જે 1.1 આવે છે કેવી રીતે આવે છે એ પણ તમને અહીંયા શીખવાડી દઈશ ઓકે ડન ચાલો તો ગેલ્વેનિક કોષ જે છે બે અલગ અલગ પાત્રમાં કર્યો તો કે એ લોકો શું કર્યું તો કે બે કન્ટેનર લીધા યાદ રાખજો ધીરે ધીરે મસ્ત ભણીશું ઓકે બે કન્ટેનર લીધા બે કન્ટેનર અલગ અલગ નજીક નજીક એટલે અહીંથી પડે આ એક કન્ટેનર પૂછ્યું નથી તો પાડ્યું તો આ એક કન્ટેનર નાના કરી દે બે કન્ટેનર લીધા એમાં એક કન્ટેનરમાં લીધું કોપર સલ્ફેટનું દ્રાવણ અને એ દ્રાવણમાં કોપરનો જ રોડ ડુબાડ્યો બરાબર બીજી વસ્તુ તો કે બીજા કન્ટેનરમાં જે છે એને લીધું તો કે ZnSO4 અને એ કન્ટેનરમાં ઝીંકનો જ રોડ ડુબાડ્યો ઠીક છે હવે સ્ટાર્ટિંગમાં કન્ડિશન શું છે આખી વસ્તુ સમજો અહીંયા જે છે CuSO4 એટલે કે અહીંયા સોલ્યુશનમાં સ્ટાર્ટિંગમાં સમજો Cu+2 બરાબર SO4 માઇનસ બંનેની સાંદ્રતા કેવી છે તો કે સરખી છે કન્સન્ટ્રેશન સેમ છે બીજી વસ્તુ અહીંયા તમે જોશો ઉલટું થઈ ગયું ઓકે સોરી અહીંયા આવશે આપણો CuSO4 લેફ્ટ અને રાઈટ કરવું પડશે ને પાછું ઓકે અહીંયા લઈએ ઝીંક ZnSO4 તો આ રહેશે આપણો ઝીંકનો જ રહેશે રોડ
અને આ રહેશે આપણો કોપરનો જ રહેશે. બરાબર. હવે અહીંયા સોલ્યુશનમાં શું રહેશે તો કે Zn+2 નું સાંદ્રતા અને SO4 છૂટો પડશે ને SO4 ZnSO4 2- નું કોન્સન્ટ્રેશન સરખું છે. બીજી વસ્તુ તમે જોશો તો કે અહીંયા પણ Cu+2 ની સાંદ્રતા બરાબર બંને સેમ છે, હમણાં કોઈ જ રિએક્શન થઈ નથી, SO4 2- છે. ઓકે, હવે આટલી વસ્તુ થઈ ગયા પછી ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ઝિંકનો રોડ, કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરનો રોડ. હા, એક વસ્તુ યાદ રાખવાની છે, ગેલ્વેનિક કોષ માટે લોન શબ્દો યાદ રાખજો. કયો શબ્દો? લોન. એટલે કે આ લેફ્ટ સાઈડ શું થશે? ઓક્સિડેશન થશે. શું કહેશું એને આપણે? એનોડ કહીશું. અને કેવો છેડો રહેશે? નેગેટિવ. આ ખાલી ગેલ્વેનિક કોષ માટે જ છે. આપણે વિદ્યુત વિભાજન કોષમાં આનો ઉપયોગ થશે નહીં, આ યાદ રાખવા માટે છે. ઓકે, તો અહીંયાનો છેડો જે છે લેફ્ટ સાઈડ ઓક્સિડેશન થશે. શું થશે? અહીંયા થશે, અહીંયા થશે ઓક્સિડેશન. આને કહીશું આપણે એનોડ પર કેવો ચાર્જ છે? નેગેટિવ. ઓકે, તો અહીંયા શું થઈ જશે? કોપરનો છેડો, કોપરના છેડો થઈ જશે મારો, થઈ જશે પોઝિટિવ. આને કહીશું કેથોડ અને થશે અહીંયા રિડક્શન. આ તો વસ્તુ નક્કી જ છે ને, અહીંયા પહેલા કહી દીધું છે કે એનોડ પર ઓક્સિડેશન, કેથોડ પર રિડક્શન. હવે ઓકે, ડન. હવે શું કરવામાં આવે છે કે આ બંનેને અલગ અલગ પાત્રમાં લેવામાં આવે છે અને ત્યારબાદ બંનેને શું કરવામાં આવે છે તો કે તાર વડે જોડી દેવામાં આવે છે. ઓકે, આપણે એમ સાદી ભાષામાં વોલ્ટમીટર લગાડવામાં આવે છે. શું લગાડવામાં આવે છે? વોલ્ટમીટર. પણ આપણે અહીંયા લગાવી દઈએ ગુલુપ. શું લગાવી દઈએ? ગુલુપ. લાઈટ, લેમ્પ લગાવી દઈએ, કહેવાનો મતલબ. ઓકે, જેવો લેમ્પ લગાવીશ એટલે સર્કિટ આખી કમ્પ્લીટ થઈ. અને સર્કિટ આખી કમ્પ્લીટ થઈ એટલે સમજો કઈ કઈ વસ્તુ થાય છે. સર્કિટ આખી કમ્પ્લીટ થશે એટલે લેફ્ટ સાઈડ પર શું થશે તો કે લેફ્ટ સાઈડ પર થશે તમારો કોણ છે તો કે એનોડ. અને એનોડ પર શું થાય છે હંમેશા તો કે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન થશે, તો ઓક્સિડેશન એટલે લોસ ઓફ ઇલેક્ટ્રોન. તો Zn જે છે એ શેમાં કન્વર્ટ થાય છે? Zn+2 માં કન્વર્ટ થાય છે અને 2 ઇલેક્ટ્રોન છોડે છે. આ જે રિએક્શન થઈ આને કહીશ ઓક્સિડેશન, હાફ ઓક્સિડેશન રિએક્શન અથવા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અર્ધ પ્રક્રિયા કહીશ. શું કહીશ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. હવે અહીંયા શું થાય છે તો કે આ જે ઝીંકનો સળિયો જે છે એ ઝીંકની પટ્ટીમાંથી Zn+2 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 સોલ્યુશનમાં છોડે છે. અંદર Zn+2 અને CuSO4 બંને સરખા છે, હમણાં હાલ જોજો. અંદર છોડે છે અને 2 ઇલેક્ટ્રોન આ પટ્ટી પર છૂટે છે. 2 ઇલેક્ટ્રોન આ પટ્ટી પર છૂટે છે અને આ ઇલેક્ટ્રોન જે છે આ વાયર મારફતે અહીંયા શિફ્ટ થશે. વાયર મારફતે ઇલેક્ટ્રોનની પ્રવાહની દિશા, ઇલેક્ટ્રોનની પ્રવાહની દિશા. ઠીક છે, આ પ્રમાણે થશે. આમ જશે, આમ જશે અને પોઝિટિવ ચાર્જ છે એટલે શું થશે? આ તમારા 2 ઇલેક્ટ્રોન આ ગેઇન કરી લેશે. અને દ્રાવણમાં કોણ પડેલું છે અહીંયા સોલ્યુશનમાં? તો કે સોલ્યુશનમાં Cu+2 પડેલો છે. એ Cu+2 આ 2 ઇલેક્ટ્રોન જે અહીંયાથી છોડ્યા છે તે ગેઇન કરશે અને આ પટ્ટી પર જમા થઈ જશે કોપર તરીકે. એટલે દ્રાવણમાં હવે સમજો આ કામ ચાલુ છે, તમારું ગ્રુપ ચાલુ છે. બરાબર. તો અહીંયા જે છે તો કેથોડ પર શું થયું? સોલ્યુશનમાં તો Cu+2 એણે આ 2 ઇલેક્ટ્રોન ગેઇન કર્યા
અને શું બની ગયો કોપર સોલિડ. હવે ગેઇન ઓફ ઇલેક્ટ્રોન એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓકે, ઓવરઓલ રિએક્શન શું થાય છે રેડોક્સ રિએક્શન? તો કે આ અને આ કેન્સલ થઈ જશે, તો Zn Cu+2 આ બાજુ gives અહીંયા બની જાય છે Zn+2 અને અહીંયા બને છે કોપર. બરાબર, આ વસ્તુ બને છે, આ વસ્તુ બને છે. એક વસ્તુ નોટ કરજો, ચાલો અહીંયા દ્રાવણમાં જે છે, અહીંયા દ્રાવણમાં જે છે Zn+2 આવવા લાગ્યા. સ્ટાર્ટિંગમાં બંને પ્લસ માઇનસ સરખા હતા, Zn+2 આવવા લાગ્યા છે. બરાબર છે, Zn+2 આવવા લાગ્યા છે એટલે જે છે તમારો જે છે અહીંયા જે છે વિદ્યુત વિભાજ્ય. સમજજો શું થાય છે, વિદ્યુત વિભાજ્ય. આખું કેવું બની જશે ઇલેક્ટ્રોલાઇટ? તો કે પોઝિટિવ બની જશે. કેવું બની જશે? આ પ્લસ 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 નીચે આવે છે એટલે શું થાય છે, આખું બધું પોઝિટિવ થઈ જશે. અને જો કે છેડો મારો કેવો છે, વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ કેવો છે જો, તો કે નેગેટિવ. વિદ્યુત ધ્રુવ કેવો છે, નેગેટિવ. આ બાજુ આવીએ, બરાબર, આ બાજુ આવીએ. હવે Cu+2 જે છે નીકળીને ક્યાં આવે છે, પટ્ટી પર જમા થાય છે. પટ્ટી પર તો અંદર ખાલી શું રહી જશે, SO4 2- રહી જશે. તો SO4 2- રહી જશે એનો મતલબ કે વિદ્યુત વિભાજ્ય આખું બધું કેવું થઈ જશે, તો કે વિદ્યુત વિભાજ્ય આખું થઈ જશે મારું નેગેટિવ. અને વિદ્યુત ધ્રુવ કેવો થઈ જશે, કેવો છે, પોઝિટિવ. કેવો થઈ જશે, પોઝિટિવ. હવે આનું પણ જરૂર છે એટલે કહું છું. ઓકે, આટલું કામ થાય છે અહીંયા. તો કે અહીંયા જે છે વિદ્યુત વિભાજ્ય, આના માટે જોઈએ એનોડમાં, તો કે આખું કેવું થઈ ગયું, તો કે વિદ્યુત વિભાજ્ય આખું પોઝિટિવ થઈ ગયું છે. એટલે કે અહીંયા દ્રાવણમાં Zn+2 ની કન્સન્ટ્રેશન વધી ગઈ છે. સ્ટાર્ટિંગમાં સરખી હતી, હવે વધી ગઈ છે અને દ્રાવણમાં કોનું સાંદ્રતા ઓછી થઈ ગઈ છે, SO4 2- ની. આ કેસમાં શું થયું, તો કે આ કેસમાં કોપર નીકળીને જમા થવા લાગ્યો છે. Cu+2 માંથી Cu માં કન્વર્ટ થાય છે. એટલે કે અહીંયા જે છે તમારે SO4 2- વધી જાય છે અને Cu+2 તમારો ઘટી જાય છે. કહેવાનો મતલબ આ આખું સોલ્યુશન કેવું થઈ જશે, પોઝિટિવ થઈ જશે. આખું સોલ્યુશન નેગેટિવ થઈ જશે. સોલ્યુશન પોઝિટિવ છે અને છેડો મારો કેવો છે, નેગેટિવ છે. તો આ જે જનરેટ થાય છે એને મારે કહેવાનું છે વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. શું કહેવાનું છે, આ બંને વચ્ચેનો જે ડિફરન્સ જે છે એને કહેવાનું છે પોટેન્શિયલ, તફાવત. બરાબર, વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત ધ્રુવ વચ્ચે જે જનરેટ થાય છે એને મારે કહેવાનું છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. સેમ આ પ્લસ અને આ ભાઈ અંદર નેગેટિવ, તો આ પણ શું બની ગયો, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કહી શકો, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ઓકે, પણ અહીંયા એક વસ્તુ થશે. ઓકે, હા, અને આ બંનેના તફાવતને કહેવાનું છે કોસ પોટેન્શિયલ. બંનેના તફાવતને કોસ પોટેન્શિયલ. બરાબર. એક બીજી વસ્તુ અહીંયા કહેવાની છે, તો કે અહીંયા જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે બને છે એ પોટેન્શિયલ જે છે એમાં આયુપેક પ્રમાણે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ બેવ રહેશે. કેમ કે અહીંયા જે થશે, અહીંયા થશે તે ઓક્સિડેશન થશે, અહીંયા રિડક્શન, તો ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ બેવ રહેશે. પણ આયુપેક પ્રમાણે, કોના પ્રમાણે, તો કે આયુપેક પ્રમાણે, કિધર लिखेगा अभी, આયુપેક પ્રમાણે, ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. બરાબર છે. તો કે આયુપેક પ્રમાણે જે છે રિડક્શન પોટેન્શિયલ જે છે, કયો, રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ ને શું ગણવામાં આવેલું છે, તો કે સ્ટાન્ડર્ડ ગણવામાં આવેલો છે, પ્રમાણિત ગણવામાં આવેલું છે. શું ગણવામાં આવેલું છે, પ્રમાણિત. કોને, તો કે રિડક્શન પોટેન્શિયલ ને. એટલે કે બે વસ્તુ રહેશે, જે આપણો જે પોટેન્શિયલ રહેશે એ તમારો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ રહેશે
અને તમારો રિડક્શન પોટેન્શિયલ પણ રહેશે. પણ પ્રમાણિત કોને? તો કે રિડક્શન પોટેન્શિયલ. બંને વેલ્યુ મળશે અહીંયા. બરાબર? તો આપણને EMF સિરીઝ આપેલી છે એના પ્રમાણે છે. હવે થોડું હોચપોચ થવા લાગેલું છે, પણ અહીંયા એક વસ્તુ સમજો, ફાઇનલ વસ્તુ સમજી લો. અહીંયા જે છે આ કન્ડિશન થઈ. જો ZnSO4 ના સોલ્યુશનમાં ઝીંકની પટ્ટી, કોપર સલ્ફેટમાં કોપરની પટ્ટી, બંનેમાં સાંદ્રતા સરખી છે, સાંદ્રતા સરખી છે. જેવું વાયર વડે જોડ્યું તેવું શું થયું? તો કે અહીંયા Zn+2 એ શું કર્યું? ઇલેક્ટ્રોન છોડ્યા, ઇલેક્ટ્રોન પટ્ટી પર છોડ્યા, પોતે સોલ્યુશનમાં આવી ગયો અને ઇલેક્ટ્રોન શિફ્ટ કરીને ડાયરેક્ટ કોપર પાસે આવી ગયો. બરાબર? એટલે સોલ્યુશનમાં કોપર હતો, એ કોપર આ આપમેળે થાય છે, મેં કોઈ બહારથી આપ્યું નથી એટલે સ્પોન્ટેનિયસલી કીધું છે. ઓકે, ડન? ચાલો. હવે સોલ્યુશનમાંથી Cu+2 નીકળીને પટ્ટી પર જમા થવા લાગ્યો. બરાબર છે? એટલે અહીંયા જે છે ઓક્સિડેશન થયું એટલે અહીંયા રિડક્શન પણ થયું. રિડક્શન થયું એટલે વિદ્યુત પ્રવાહની દિશા કઈ? તો કે ઉલટી થઈ જશે. વિદ્યુત પ્રવાહની દિશા ઉલટી થશે અને જેવી ઉલટી થશે તો શું થશે? અહીંયા લાઈટ ચમકશે. હવે થોડા સમય પછી શું થાય? રિએક્શન કન્ટિન્યુ છે, સેલ તમારો ચાલે છે. હવે શું થશે? એક સમય પછી સેલ બંધ થઈ જશે. વાય? બીકોઝ તો કે અહીંયા જે છે તમારો Zn+2 ની સાંદ્રતા વધી જાય છે અને SO4 ની સાંદ્રતા ઘટી જાય છે. જ્યારે આમાં SO4 અને વધી જાય છે અને Cu+2 ની ઘટી જાય છે. હવે એક સીધી વસ્તુ તમે સમજો કે આ નેગેટિવ છે, અહીંયા Zn+2 નાખે છે, આ કન્ડિશન જનરેટ થઈ ગઈ છે. આ ઓકે, આ કન્ડિશન જનરેટ થઈ ગઈ છે. Zn+2 જે છે એ શું કરે છે? પટ્ટીમાંથી બહાર નીકળી આવે છે. ઓલરેડી અહીંયા Zn+2 છે, પટ્ટીમાંથી બહાર નીકળે છે. ઓકે, નીકળી આવ્યો, બે ઇલેક્ટ્રોન છોડ્યા. અહીંયા કયો છે? નેગેટિવ. ઇલેક્ટ્રોન કેવો હોય? નેગેટિવ. અહીંયા છે. સપોઝ અહીંથી છટકીને એક ઇલેક્ટ્રોન અહીંયા નીકળી પણ આવ્યો. સમજાય છે? તો આ પ્લસ છે, કઈક અંશે એક્સેપ્ટ કરશે. પણ હવે જે છે અહીંયા Cu+2 નીકળી બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરતા, તો આખું સોલ્યુશન કેવું થઈ ગયું છે મારું? નેગેટિવ. તો ઇલેક્ટ્રોન ભૂલથી અહીંયા આવી પણ જશે, પણ અહીંયા હવે એક્સેપ્ટ કરશે નહીં. તો આ કન્ડિશનમાં એટલે કે આ કન્ડિશનમાં મારો સેલ થઈ જશે બંધ, લાઈટ ચમકવાની બંધ, બેટરી ડિસ્ચાર્જ. આ પ્રોબ્લેમનો સોલ્યુશન કરવા માટે આ લોકોએ શું કર્યું? તો કે અહીંયા બંને કન્ટેનરમાં શું કર્યું? એટલે કે બંને અર્ધકોષોમાં એક યુ આકારની નળી નાખવામાં આવી, જેનું નામ છે ક્ષાર સેતુ, સોલ્ટ બ્રિજ. અને જેમાં શું ભરવામાં આવે છે? ક્ષાર સેતુમાં અહીંયા લખી દઉં છું, સોલ્ટ બ્રિજ. આમાં શું ભરવામાં આવે છે? તો કે આમાં હોય અગર અગર, આ એક માર્ક, બરાબર, KNO3, KCl યાદ રાખજો. બીજું છે તમારું Na2SO4 પણ ભરવામાં આવે છે. ઘણી વખત શું નાખવામાં આવે છે? NH4NO3 પણ નાખવામાં આવે છે. આ ક્ષાર સેતુમાં શું હોય છે? તો કે અગર અગર, KNO3, KCl, Na2SO4, NH4NO3 આટલી વસ્તુ ભરવામાં આવે છે. હવે આ ક્ષાર સેતુનું કાર્ય પૂછાય ઘણી વખત. બરાબર? ક્ષાર સેતુનું કાર્ય, તો કે શું કરે? તો કે એક પ્લસ થઈ ગયેલો છે, માઇનસ થઈ ગયેલો છે, એટલે અંદરથી K પ્લસ અને Cl માઇનસ છે, તો જ્યાં Zn+2 થઈ ગયેલું છે ત્યાં અંદર શું નીકળશે? અંદર Cl માઇનસ, અને આને ન્યુટ્રલ કરી દેશે. અને અહીંયા જે છે SO4 થઈ ગયેલો છે, તો અહીંયા નીકળશે તમારો K પ્લસ, એટલે SO4 K2SO4 બનાવી દેશે. તો શું કર્યું આણે? તો કે વિદ્યુતીય દ્રાવણની તટસ્થતા જાળવી રાખવાનું કામ કરે છે. શું કરે છે? એક માર્ક અહીંયા, વિદ્યુતીય દ્રાવણની એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની ન્યુટ્રલિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ, ઇલેક્ટ્રોલાઇટની ન્યુટ્રલિટી શું કરે છે? જાળવી રાખે છે. વિદ્યુતીય દ્રાવણની તટસ્થતા જાળવી રાખે છે. આ બધા એક માર્કનો, જાળવી રાખે છે. ઓકે, આ વસ્તુ થાય છે. અને જેવું તમે નાખશો એટલે પાછો તમારો લેમ્પ ચાલુ. એટલે આ છે તમારો ગેલ્વેનિક કોષ. હવે થોડું આનું રિપ્રેઝન્ટ કરવાનું બાકી છે, અહીંયા હોચપોચ થઈ ગયું છે, પણ હું તમને સમજાવું. થોડુંક મારે ઇરેઝ કરવું પડશે. આખી વસ્તુ એકવાર સમજી લો. ગેલ્વેનિક કોષ ડેનિયલ કોષ કહેવાય.
રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર સીધી વસ્તુ છે ને, અહીંયા કેમિકલ લીધા લાઇટ બળવા લાગી, કેમિકલ લીધા અહીંયા લાઇટ બળી, તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ થઈ ગયું. તો અહીંયા એનોડ પર હંમેશા ઓક્સિડેશન, કેથોડ પર રિડક્શન, ઓક્સિડેશન લોસ ઓફ ઇલેક્ટ્રોન, રિડક્શન ગેઇન ઓફ ઇલેક્ટ્રોન, બંને રિએક્શન એક સાથે થશે, એને આપણે કહીશું રેડક્સ રિએક્શન. અહીંયા રિએક્શન થાય છે કેવી રીતે થાય છે? આપમેળે સ્વયંભૂ સ્પોન્ટેનિયસલી થાય છે, એટલા માટે ડેલ્ટા G અહીંયા નેગેટિવ આવશે. જો ફાઇન્ડ કરવું હોય તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ NFE0 સેલ, નંબર ઓફ ઇલેક્ટ્રોન ફેરાડે 96,500 તમારો, અને E0 સેલ આપણે ફાઇન્ડ કરવાનો બાકી છે. હજુ કઈ રીતે કરવામાં આવે છે? ઓકે, આ કન્સન્ટ્રેશન તમને ખબર પડી ગઈ છે. એકમાં ZnSO4, CuSO4, બંનેની સાંદ્રતા સરખી, ઝીંકની પટ્ટી, કોપરની પટ્ટી, બંનેને વાયર વડે જોડ્યો, ઇલેક્ટ્રોન જવા લાગ્યા, વિદ્યુત પ્રવાહની દિશા આમ ગઈ, એટલે અહીંયા લેમ્પ ચમકવા લાગ્યો. ઓકે, ડન. ત્યારે જ્યારે તમે જે જોડો છો ને વાયર વડે, વોલ્ટમીટર મૂકશો કાં તો લેમ્પ મૂકો, કઈ વાંધો નહીં. તો એનોડ પર ઓક્સિડેશન, કેથોડ પર રિડક્શન, એટલે આ ફાઇનલ રિએક્શન થાય છે. ઓકે, પણ થોડા સમય પછી રિએક્શન થતા વિદ્યુત વિભાજ્ય કેવું થઈ જાય? પોઝિટિવ. વિદ્યુત ધ્રુવ કેવું છે? નેગેટિવ. આની વાત કરું, આ થઈ ગયો તમારો પ્લસ, આ થઈ ગયો માઇનસ, તો બંનેનો તફાવત જે જનરેટ થાય છે એને કહેવાય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. સેમ કન્ડિશન, આ નેગેટિવ થઈ ગયો, આ છેડો પોઝિટિવ છે, તો આ બંનેનો તફાવત જનરેટ થઈ ગયો એને કહીશું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. આ નો તફાવત. હવે આ બંને વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ હું શું કહીશ? કોસ પોટેન્શિયલ. કોસ પોટેન્શિયલ એટલે કે E સેલ, EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તમે કહો છો ને. ઓકે, કોસ પોટેન્શિયલ. અને પ્રમાણિત કોસ પોટેન્શિયલ કોને ગણવામાં આવે છે? આ યાદ રાખજો, આના પરથી તમારા સવાલ સોલ્વ થશે. રિડક્શન પોટેન્શિયલ થશે, કેમ કે ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ. પર રિડક્શન પોટેન્શિયલ થશે એને જ આપણે શું કરવાનું છે? સ્ટાન્ડર્ડ ગણવાનો છે. આટલી વસ્તુ થઈ ગઈ. આ કઈ રીતે કરશે? લોન શબ્દ યાદ રાખવાનો, લેફ્ટ સાઈડ ઓક્સિડેશન, એનોડ અને નેગેટિવ. બીજી ફંડામેન્ટલ વસ્તુ તમને કહું કે ત્યારબાદ રિએક્શન જે થશે, તમારા ઇલેક્ટ્રોન શિફ્ટ થશે, એ સમયે તમારા અહીંયા જે છે Zn+2 વધી જશે, આ ઘટી જશે, આ વધી જશે, આ ઘટી જશે, એટલે આખું બધું ચેન્જ થવા લાગે, પ્લસ માઇનસ ન્યુટ્રલિટી ઘટી જશે. ધેટ મીન્સ કે હવે આ ભાઈ ની ઇલેક્ટ્રોન અહીંથી જશે પણ તો અહીંયા આવશે નહીં, આવી પણ જશે તો પણ આ એક્સેપ્ટ કરશે નહીં, કેમ કે એને જરૂર છે જ નથી, ક્યાંથી લેવાનું? બરાબર. તો શું થશે? સેલ બંધ થઈ જશે. એના માટે સેલ ચાલુ કરવા માટે યુ આકારની નળી નાખી, જેને સાર સેતુ કહેવાય, સોલ્ટ બ્રિજ. એમાં શું નાખવામાં આવે છે? અગર NO3, KCl, Na2SO4, NH4, NO3, આ બધી વસ્તુ નાખવામાં આવે છે. કામ શું છે એનું? વિદ્યુતની દ્રાવણની તટસ્થતા જાળવી રાખવાનું એનું કામ છે. હવે આને હું ઇરેઝ કરું છું કેમ કે કેટલીક વસ્તુઓ હજુ લખવાની બાકી છે. ઓકે, ડન. आई होप कि यहाँ સુધી તમને ક્લિયર થયું હશે. अभी इसको हम इरेज करते हैं. જે બેઝિક વસ્તુ છે એને ઇરેઝ કરી દઉં છું અને એનું રિપ્રેઝન્ટ આજે ડેનિયલ કોસ બનાવ્યો એનું રિપ્રેઝન્ટ કેવી રીતે કરવામાં આવે? નિરૂપણ કરવા પહેલા આપણે પ્રમાણિત કોસ પોટેન્શિયલ કેવી રીતે શોધવાનું છે તે જોઈ લઈએ. પ્રમાણિત કોસ પોટેન્શિયલ સીધી ભાષામાં સમજાવું, E સેલ, E0 સેલ લઉં છું, સ્ટાન્ડર્ડ લીધો છે, સ્ટાન્ડર્ડ બરાબર. યાદ રાખજો, E0 અહીંયા લખું છું કેથોડ, શું લખું છું? કેથોડ, માઇનસ અહીંયા લખું છું E0 પ્રમાણ, E0 નો મતલબ પ્રમાણી, બરાબર છે. આનું થશે એનોડ. બુકમાં તમને આપેલું છે અહીંયા રાઈટ અને અહીંયા લેફ્ટ, આ જ વસ્તુ છે ને, રાઈટ અને લેફ્ટ. રાઈટમાં શું થાય છે? કેથોડ છે તમારો, અને લેફ્ટમાં શું છે? એનોડ છે. ઓકે, પણ અહીંયા કઈ વસ્તુ લેવાની છે? રિડક્શન પોટેન્શિયલ. એક્ઝામમાં તમને ઓક્સિડેશન પોટેન્શિયલ, એક બીજી વસ્તુ, ઓક્સિડેશન કોઈ પણ સેલ માટે, એની સેલ, કોઈ પણ કોષ માટે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ કેવા? સરખા, પણ વિરુદ્ધ દિશામાં હશે. એક વસ્તુ યાદ રાખજો, E0 ઓક્સિડેશન બરાબર E0 રિડક્શન, પણ કેવો રહેશે? નેગેટિવ રહેશે. કેવો રહેશે? નેગેટિવ. એટલે કે આ જો તમારો 23 હોય તો આ તમારો -23, આ જો તમારો હોય -2.1,
0.76 હોય તો આ થશે 76. તો આ વસ્તુ યાદ રાખવાનું છે. સરખા જ છે પણ ઓપોઝિટ છે. આ એક નાની અમથી વાત, બેઝિક. ઓકે, તો અહીંયા પણ કયું રિડક્શન પોટેન્શિયલ લેવાનું છે. તો આજે હું વાત કરું ગેલ્વેનિક કોષ માટે, ગેલ્વેનિક સેલ. હવે જે ઈએમએફ સી તૈયાર કરવામાં આવે છે એ સી ભણવો પડે, પણ આપણા સિલેબસમાં સી નથી. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ. એટલે હું તમને ડાયરેક્ટ કહું છું કે અહીંયા જે વેલ્યુ મૂકવાનું છે એ વેલ્યુ જે છે એ ઈએમએફ સિરીઝ પરથી છે. બરાબર, એનસીઈઆરટી માં છે પણ આપણા સિલેબસમાં નથી એટલે આપણે કરવાની જરૂર નથી. આ ડાયરેક્ટ આપી દેશે. આ વેલ્યુ જે હું લખું છું આ તમને ડાયરેક્ટ, જો તમને આ કોષ પોટેન્શિયલ શોધવા કીધો તો તમને ઓક્સિડેશન પોટેન્શિયલ, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ તમને આપી દેશે. પણ તમારે ધ્યાન રાખવાનું છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે રિડક્શન છે. રિડક્શન હશે તો એઝ ઇટ ઇઝ મૂકવાનું અને ઓક્સિડેશન હશે તો એનું ઓપોઝિટ મૂકવાનું, તો આન્સર આવશે. અધરવાઇઝ તમે કહેશો કે મેં તો કરી આવી, પણ તમે ત્યાં જોઈને ચેક કરશો પછી ખબર પડશે કે અહીંયા તો પાર્ટી ફસાણી. બરાબર, તો આ પ્રમાણે છે. તો આ ધ્યાન રાખવાનું છે. અને આમાં રિડક્શન પોટેન્શિયલ સિરીઝમાં આપેલા છે. તો એ જે છે તમારો આનો લગભગ 30 ને 4 છે માઇનસ, અને આનો ઝીંકનું અહીંયા કોણ છે Cu+2 છે અને આ છે Zn+2 છે. તો આનો જે છે -0.76 છે. ઓકે, તો આ થઈ જશે તમારો 6 ને 4 10 ને 3 11 1.1 વોલ્ટ થઈ જશે. આનો E0 સેલ કેટલો આવશે? આ એક વાત યાદ રાખજો, ગેલ્વેનિક સેલ નો વોલ્ટેજ કેટલો છે? વોલ્ટેજ ઓફ ગેલ્વેનિક સેલ, વોલ્ટેજ ઓફ ગેલ્વેનિક સેલ કેટલો છે? 1.1 વોલ્ટ. એક માર્ક્સ. ઓકે, હવે આનું રિપ્રેઝન્ટ નિરૂપણ એકવાર સાદી ભાષામાં બતાવો. અહીંયા આવશે ઓક્સિડેશન, વચ્ચે ક્ષાર સેતુ અને અહીંયા આવશે રિડક્શન. ઓકે, રિડક્શન. ઓકે, અહીંયા તો Zn અહીંયા લો. ઓક્સિડેશન કેવી રીતે થાય છે? આ ઝીંક થી Zn+2, તો Zn થી જાય છે Zn+2. આ મારો ક્ષાર સેતુ, બરાબર, આ મારો ક્ષાર સેતુ, અને અહીંયા જાય છે Cu+2 થી Cu માં જાય છે. બરાબર છે. આ નિરૂપણ છે ગેલ્વેનિક સેલ નું. સપોઝ કોઈ એક બીજો સેલ આપી દઉં તો એનું તમે કરી શકો. એક લઈ લઈએ, Cu+2Ag, Cu+2Ag gives, બનશે તમારો Cu+2 અને 2Ag. અને સોલિડ લઈએ અને એક્વિયસ મીડિયમમાં લઈએ અને લઈએ એક્વિયસમાં સોલિડ. ઓકે, ડન. તો એનોડ પર લેવું પડશે, કેથોડ પર લેવું પડશે. આટલે દેખાય છે કે નીચે? ઓકે, એનોડ પર લઈએ તો અહીંયા કોપર નું ઓક્સિડેશન થાય છે. એવું નહીં કે પછી અહીંયા કોપર નું રિડક્શન. આ તો રિડક્શન પોટેન્શિયલ ના આધારે એકબીજાનું એ લોકો રિડક્શન કરી શકે, ઓક્સિડેશન કરી શકે એ વસ્તુ છે. બરાબર છે, એટલે જેનું ઓક્સિડેશન થાય રિડક્શન પણ થઈ શકે છે. આમાં પછી કન્ફ્યુઝ નહીં થવાનું. બરાબર, અહીંયા થશે તમારો Cu ભાઈ જાય છે તમારો Cu+2 માં થશે અને 2 ઇલેક્ટ્રોન છોડશે. ઓકે, અહીંયા બનશે તમારો 2Ag+ છે. 2Ag+ ને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો કે આને છોડ્યા 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન છોડ્યા તો અહીંયા આવી જશે 2Ag. આનું નિરૂપણ કરવું હોય તો અહીંયા કરી દઈએ. બરાબર, તો કે એનોડ પર શું થાય છે? ક્ષાર સેતુ લઈ લઈએ. એનોડ પર થાય છે તો કે Cu+2 અને કેથોડ પર Ag માંથી પણ સિંગલ ડબલ મોલ લખવાના નથી, Ag અને Ag+, સોરી Ag+ અને આ રીતે એનું નિરૂપણ થશે.
તો ઓલમોસ્ટ આખો તમારો ગેલ્વેનિક સેલ અહીંયા કવર કરાવી દીધું છે. થોડું અહીંયા હોચપોચ થઈ ગયું છે પણ અહીંયા સમજી જજો. તો આ રીતે છે. હવે આના પછી લઈ લઈશું આપણે વિદ્યુત વિભાજક કોષ. વિદ્યુત વિભાજકને ઇંગ્લિશમાં શું કહીશું? ઇલેક્ટ્રોલાઇટિક સેલ. પછી બંનેનું ડિફરન્સ જોઈ લઈશું એટલે આખો આ સેલ પૂરો થઈ જશે. ઓકે ડન. તો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે.